આપણે અત્યારે સબ્બીરભાઈ શેખને ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ. હી ઇઝ અ પેશન્ટ ઓફ ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી વિથ ઇસ્કેમિયા. એટલે એમનું હાર્ટનું પમ્પિંગ ઓછું છે, 35% છે. હવે ECP ને ક્રેમ પ્રિફર કરવી જોઈએ બીકોઝ ઇટ ઇઝ FDA એપ્રુવ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ક્લુડિંગ USA, યુરોપ, ઇન્ડિયા, સાઉદી, રશિયા, એવરીવેર ઇટ ઇઝ એપ્રુવ. પણ ECP ના મશરૂમની જેમ સેન્ટર્સ ખુલ્યા છે કે જે નોન મેડિકલ પર્સન્સ પણ ફ્રેન્ચાઇઝી લઈને ચલાવતા હોય છે, તે બહુ જ ખરાબ વાત છે. ECP હંમેશા ટ્રેઇન પ્રોટોકોલથી લેવી જરૂરી છે. હવે આપણે સબ્બીરભાઈને ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ તો ECP 3 ભાગમાં ડિવાઇડેડ હોય: એક્યુટ હિમોડાયનેમિક રિસ્પોન્સ, ધેન એક્યુટ વાસ્ક્યુલર રિસ્પોન્સ એન્ડ ધેન ક્રોનિક કાર્ડિયાક સ્ટેબિલાઇઝેશન સ્ટેજ. એવા રોજ મંડે ટુ ફ્રાઈડે 1 કલાક સિટિંગ આ ટાઈપનું લેવાનું હોય છે અને એવા 7 વીક લેવાના હોય છે, એટલે 35 કલાકની ટ્રીટમેન્ટ હોય છે. એમાં કોઈ બેડ રેસ્ટ નથી, કોઈ દાખલ નથી થવાનું, કોઈ નિદાન નથી, કોઈ લેઝર નથી, રેડિયેશન નથી, કશું જ નથી. જસ્ટ પ્રેશરથી પ્રોટોકોલ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવાની હોય છે. હવે હૃદયની કાર્ડિયાક સાયકલ સાથે ECP રેસિપ્રોકેટ હોય, એટલે જ્યારે પગના નીચેના ભાગમાં કાફ રિજિયનમાં બેલ્ટ બંધાય, મિડલ ભાગમાં બેલ્ટ બંધાય અને ઉપરના ભાગમાં ન્યુમેટિક કફ બંધાય અને છાતીમાં ECGની જેમ ઇલેક્ટ્રોડ્સ લગાવવામાં આવે અને હાથની આંગળીમાં પલ્સ ઓક્સિમીટરની જેમ પ્લેથિસ્મોગ્રાફ લગાવવામાં આવે, જેથી કોમ્પ્યુટર કન્સોલ ઉપર એક ECG આવે. હવે હૃદય જ્યારે ડાયાસ્ટોલીમાં હોય એટલે રિલેક્સ હોય અને સેમિલ્યુનર વાલ્વ બંધ હોય ત્યારે પગમાંથી નીચેથી ઉપર તરફ સેન્ટ્રલ એઓર્ટામાં થી પ્રેશર જાય અને સીધું કોરોનરી પરફ્યુઝન આર્ટરીનું પ્રેશર વધારે અને માયોકાર્ડિયલ પરફ્યુઝન કરે, કોરોનરી પરફ્યુઝન પ્રેશર વધારે અને ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન કરે. અને જ્યારે હૃદય કોન્ટ્રેક્ટ થાય કાર્ડિયાક સાયકલમાં ત્યારે પટ્ટા ઉપરથી નીચેની તરફ રિલેક્સ થાય, એટલે પેશન્ટનું આફ્ટરલોડ અને રેઝિસ્ટન્સ ઘટે. એટલે મેઇન કામ ECPનું એ છે કે એક્યુટ ઇવેન્ટ્સ માટે સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડે, ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન કરે, તેમજ શિયર સ્ટ્રેસના હિસાબે તે એન્ડોથેલિયલ ફંક્શન વધારે, એટલે અને સાથે સાથે શિયર સ્ટ્રેસના હિસાબે વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર અને પ્રોજેનાઇટર સેલ્સનું સ્ત્રાવ કે સિક્રેશન થાય અને તે એન્જિયોજિનેસિસ અને આર્ટિરિયોજિનેસિસ દ્વારા નવી વેસલ્સ ડેવલપ કરે અને ડોર્મન્ટ વેસલ્સને ઓપન કરે. તેમજ ઇન્ફ્લેમેટરી માર્કર્સ જેમ કે TNF આલ્ફા કે જે હાર્ટ માટે બહુ ખતરનાક હોય છે, તે સબસાઇડ થઈ જાય, ઇન્ફ્લેમેશન સબસાઇડ થઈ જાય. પ્લસ જો હાર્ટનું કાર્ડિયાક આફ્ટરલોડ છે કે જે હૃદય કોન્ટ્રેક્ટ થાય ત્યારે આફ્ટરલોડ છે કે રેઝિસ્ટન્સ છે તે ઓછો થાય છે ECPમાં. તેમજ ખરાબ તત્વો જેવા કે એન્ડોથેલિન, ધેન BNP, ધેન એન્જિયોટેન્સિન 2 વગેરે નાશ પામે છે, એટલે કે નષ્ટ થાય છે. એટલે પેશન્ટ્સને રિવાસ્ક્યુલરાઇઝેશન હાર્ટમાં ખૂબ જ સારા પ્રમાણમાં થાય અને પેશન્ટનું પમ્પિંગ વધે, ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન અને સિસ્ટોલિક અનલોડિંગ. સાથે સાથે વેનસ રિટર્નના હિસાબે કાર્ડિયાક આઉટપુટ પણ વધે અને કાર્ડિયાક ઇન્ડેક્સ પણ વધે અને હાર્ટ ફેલિયર જેને કન્જેશન છે તેના પ્રોટોકોલ અલગ હોય છે, નોર્મલ પમ્પિંગના પેશન્ટના પ્રોટોકોલ અલગ હોય છે, જેને એરિથમિયા છે તેના પ્રોટોકોલ અલગ હોય છે અને જેને કાર્ડિયોમાયોપેથી છે તેના પ્રોટોકોલ અલગ હોય છે. એટલે ECP કંઈ એવી વસ્તુ નથી કે જેને મશીન ચાલુ કરી દીધું એટલે એની મેળે ચાલવા માંડે. એને સિસ્ટોલ ને ડાયાસ્ટોલ પ્રમાણે એને સેટ કરવું પડે, પ્રેશર કયા પોઈન્ટથી આપવું કાર્ડિયાક સાયકલમાં અને કયા પોઈન્ટથી પ્રેશર રિલીઝ કરવું તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે ડૉક્ટરની માસ્ટરી જોઈએ અને એડવર્ટાઇઝ ને એ બધું તો સાઈડ ઉપર રહ્યું. ટેકનિકલ ડૉક્ટર હંમેશા પ્રોટોકોલ પ્રમાણે ECP આપે અને પેશન્ટ્સના રિઝલ્ટ બહુ જ
ટ્રીમેન્ડસ સારા આવતા હોય છે કમ્પેર ટુ બાયપાસ સર્જરી અને સ્ટેન્ટિંગ કમ્પેર ટુ બાયપાસ સર્જરી અને સ્ટેન્ટિંગ. એટલે ઈસીપીમાં મેઇન વસ્તુ એ છે કે તમારું સિસ્ટોલિક અનલોડિંગ થાય છે અને ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન થાય છે, એટલે તમારું હાર્ટ છે એકદમ રેજ્યુનેટ થાય છે અને વોલ્યુમ ઓવરલોડ ઓછું થાય અને સાથે સાથે નાઇટ્રસ ઓક્સાઇડનો સ્ત્રાવ થવાથી વાઝો ડાયલેશન થાય છે અને એથેરોસ્ક્લેરોસિસની પ્રોસેસ એટલે કે બ્લોકેજની પ્રોસેસ સબસાઇડ થાય છે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ બેનિફિટ ઓફ ઈસીપી બાય વાઝો ડાયલેશન. એટલે રોજ 1 કલાકની પ્રોસેસ 7 વીક સુધી મંડે ટુ ફ્રાઈડે ઈસીપી લેવાથી યુ કેન એવોઇડ બાયપાસ સર્જરી એન્ડ સ્ટેન્ટિંગ ઇન સ્ટેબલ કન્ડિશન and you can improve your pumping, heart pumping. And pulmonary hypertension માં પણ સ્પેશિયલ પ્રોટોકોલ છે. જો જેને રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલિયર હોય, પલ્મોનરી હાઇપરટેન્શન હોય, તેના પણ સ્પેશિયલ પ્રોટોકોલ છે. તેમજ જેને લકવો પડ્યો હોય, ઇસ્કેમિક સ્ટ્રોક, એવા પેશન્ટ્સમાં પણ સેરિબ્રલ પરફ્યુઝન પેશન્ટને બ્લડ ફ્લો વધી જવાથી લકવામાં પણ બેનિફિટ થાય છે. એવા ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે. માટે ઈસીપી ઇઝ ધ બેસ્ટ ફોર હાર્ટ ફેલિયર, નેચરલ બાયપાસ ટ્રીટમેન્ટ, નોન સર્જિકલ વે અને ઇસ્કેમિક સ્ટ્રોક માટે ઇટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ. થેન્ક યુ.